હાલો ભાઈ હાઈ તમાઈઠમ આવે છે તે શું પ્લાન છે કાંઈ કઈ હલતી ન્યુ નથી એની મારું કેદીનું મન થાય છે પણ તમે કઈ નામ લેત્યું નથી તો પછી મારે શું કરવું अच्छा હા ઈ તો હાઈ તમાઈઠમ આવવાની છે એટલે આપણે તરત ચાલુ કરવાનું જ છે પણ મારા ભાઈ તમને રમવાની ના નહીં પાડે ને कुछ भी મારે ના જલપાબેન તમારા ભાઈ તો ગાય જેવા છે ઈ મને કોઈ દી કાઈ ના કહે તો વાંધો નહીં હિનાબેન તમે કા આ વખતે કઈ બોલતા નથી નકર તો તમે ગામની મોય હરખ પદુડી નાખ્યા હોય ના રે ના એલી એવું કાંઈ નથી મને તો તાર ભાઈ કોઈ દી રમવાની ના પાડે જ નહીં. ઈ તો એમ કહે જા રોજ રહીમ પણ આ વખતે છે ને જીગો એમ કહેતો હતો કે મમ્મી આપણે જુગાર રમવા જાવું નથી આપણી ક્રેડિટ ખરાબ થાય. अबे साले ઓહો તમારી ક્રેડિટ તો આમ વાહે ટીંગાતી જતી હોય એવી વાતો કરો છો તમે હવે ડાઈની થામાને ખબર છે તું બહુ મોટકડીની થઈ ગઈ સોતી. એ વાર તહેવાર હોય ને બાયું એટલે રમી લેવાનું હોય હવે એક દી રમવા ના ગયા હોય એમાં કઈ ખોટા ફાકા ના મારવાના હોય. મને મારો છોકરો ના પાડે ને મને મારો ઘરવાળો ના પાડે સાચી વાત છે એલી તારી રમવું હોય ને તો રમી લેવાય હાલો ને ઈ બધું માંગ્યો એ લપ મૂકો ને હવે આ વખતે કેની ઘર રમવા બેહવાનું છે ને શું છે બધો પ્લાન ઈ કયો હાલો મારે તો હમણાં મનીષ 3-4 દી ટૂરમાં ગયા છે તો મારી ઘર રમવું હોય તો રમીએ મને કઈ વાંધો નથી હાલો હા તે હાર હોય તારી ઘર રમશું પણ તું પછી ઓલીની જેમ બાઈટા 10 રૂપિયા નહીં ઉઘરાય ને ચા પાણીના ને મોરના ને પૂછડાના ને ઢીકડાના મારે ના મારે કઈ એવી બાઈટા 10 રૂપિયા ઉઘરાવાની કઈ એવી ભૂખ નથી રમવું હોય ને તો છૂટથી રમવાનું આપણે તો ઈ જ નિયમ એ હારું હાલો કાંઈક શનિવાર થયો છે ને તો કાલ બપોરે નવરીનું થાય ને બધું જમાવીએ તો મારે છે ને કાલે કોઈને બોલાવ્યું ના પડે ફોન કરીને તમે તમારી રીતે પૂગી જાજો અને ડબ્બો રમવાનો છે કે 10 વાળી રમવાની છે એ કહી દો હાલો. मैं इस काम के पैसे नहीं लेता. દાદાવાળી જમવાની છે ને બધું છે ને છૂટા રૂપિયા લઈને આવજો પછી મારી પાસે કઈ છૂટા નહીં હોય એ બાયું આ વખતે છે ને બધી કુર્તી કે ગાઉન પહેરીને આવજો પછી ઓલી વખતે ખબર ને સાડીઓ પહેરીને આવ્યું હતું 1:30 વાગે પોલીસ આવી હતી પછી વંડિયું ઠેકવી પડી હતી 2 જણિયું અંદર રહી ગયું હતું